નમસ્તે, હું ડોક્ટર વિકલ્પ કોટવાલ. આશા રાખું કે આપ સ્વસ્થ અને કુશળ હશો. કરંટ અફેર્સની ચર્ચાઓમાં આજે આપણી સામે એક મુદ્દો છે, ટૂંકમાં જેને આપણે કહીએ છીએ સીબીઆઈ, જેનું પૂરું નામ છે સેન્ટ્રલ બ્યુરો ઓફ ઇન્વેસ્ટિગેશન, સીબીઆઈ. એક રીતે જોતા તો અંદાજે 10 થી 12 દિવસ પહેલા આ મુદ્દો ખાસ પ્રકાશમાં આવ્યો હતો. એની ચર્ચાઓ આપણે ન્યૂઝપેપર્સમાં જોઈ, પરંતુ થોડીક નાદુરસ્ત તબિયતના કારણે તાત્કાલિક એ મુદ્દાની ચર્ચાઓ લઈને આપની સમક્ષ ઉપસ્થિત ન થઈ શક્યો. 10 થી 12 દિવસ ભલે થયા હોય, પરંતુ આપણી પરીક્ષાઓ માટે આજે પણ આ મુદ્દાની પ્રસ્તુતતા એટલી જ છે. ખાસ તો એ વિદ્યાર્થીઓ કે જે જીપીએસસીની નાયબ મામલતદાર, ડેપ્યુટી સેક્શન ઓફિસર તેમજ ક્લાસ 1-2 ની મુખ્ય પરીક્ષા આવનારા સમયમાં આપવા જઈ રહ્યા છે. એ જ રીતે એ વિદ્યાર્થીઓ કે જેમણે તાજેતરમાં જેનું પરિણામ જાહેર થયું એ યુપીએસસીની સિવિલ સર્વિસીસ પ્રિલિમિનરી પરીક્ષા પાસ કરીને હવે યુપીએસસી મેઇન્સ આપવા જઈ રહ્યા છે, એ બધા જ માટે આ મુદ્દો ખૂબ અગત્યનો છે. ખાસ તો જીપીએસસીના મુખ્ય પરીક્ષાના સિલેબસમાં આપણી સામે બે વિષયો છે, પબ્લિક એડમિનિસ્ટ્રેશન અને એથિક્સ, જાહેર વહીવટ અને નીતિશાસ્ત્ર. એમાં આપ જોશો તો એક પ્રકરણ આપણને આપેલું છે, કરપ્શન ઇન ઇન્ડિયા, ભારતમાં ભ્રષ્ટાચાર. ભારતમાં ભ્રષ્ટાચાર વિશે કોઈ પણ વાત કરી શકે, પરંતુ પરીક્ષાઓની તૈયારી કરતી વખતે આપણે ધ્યાને રાખવાનું હોય કે આવા મુદ્દાઓ સાથે ડીલ કરતી વખતે આપણી પાસે લેમેન અપ્રોચ તો નથી. સામાન્ય વ્યક્તિની જેવી સમજ છે એવી સમજ સાથે આપણી પરીક્ષાઓમાં ન ઉતરી શકીએ. આપણી પાસે થોડીક એની ટેકનિકલ સમજ હોવી જોઈએ. કરપ્શન ઇન્ડિયાની ચર્ચાઓ કરવા બેસીએ, 3-4 કલાકની અલગ ચર્ચાઓ છે, અત્યારે હું એમાં નથી જઈ રહ્યો, પણ છતાં એમાં આપણે વાત કરવાની આવે સીવીસી વિશે, સેન્ટ્રલ વિજિલન્સ કમિશન વિશે, લોકપાલ વિશે, લોકાયુક્ત વિશે, એના અલગ અલગ કાયદાઓને આપણે ભણવાના આવે. એ જ રીતે કરપ્શન ઇન્ડિયાની ચર્ચા કરતી વખતે જ આપણે અભ્યાસ કરવાનો આવે સીબીઆઈનો. તો આપની મુખ્ય પરીક્ષાની અંદર પબ્લિક એડમિનિસ્ટ્રેશનના પેપરની અંદર પણ આપ આનો લાભ લઈ શકશો. જે વિદ્યાર્થીઓ આવનારા સમયમાં જીપીએસસી ક્લાસ 1-2 ની પ્રિલિમ્સ કે પછી યુપીએસસી પ્રિલિમ્સ માટે તૈયારી કરી રહ્યા હોય, એમના માટે કરંટ અફેર્સના મુદ્દા તરીકે પણ એટલો જ રેલેવન્ટ છે. સમજીએ સીબીઆઈની કેવી ચર્ચાઓ આપણે કરવા જઈ રહ્યા છીએ. સૌથી પહેલા સીબીઆઈ અંગેના સમાચાર આપણી સામે શું હતા. 22 ઓક્ટોબર 2020ના આ સમાચાર છે કે જેમાં હેડલાઇન હતી કે સીબીઆઈ will now need approval from Maharashtra government to probe cases in the state. સમાચાર કંઈક એવા છે કે મહારાષ્ટ્ર રાજ્ય સરકારે સીબીઆઈ પાસેથી પોતાની કન્સેન્ટ કે જેને ગુજરાતીમાં કહેવાય મંજૂરી, અપ્રુવલ, સીબીઆઈ પાસેથી મહારાષ્ટ્ર રાજ્ય સરકારે પોતાની મંજૂરી પાછી ખેંચી લીધી છે. કેન્દ્ર અને રાજ્ય સરકાર વચ્ચેના તણાવ ભર્યા સંબંધોમાં આ એક વધુ મુદ્દો ઉમેરાયો કે જ્યારે મહારાષ્ટ્ર રાજ્ય સરકારે સીબીઆઈ પાસેથી પોતાની મંજૂરી પાછી ખેંચી લીધી. હવે સવાલ થાય કે આ મંજૂરી શું છે? સીબીઆઈ ને રાજ્ય સરકાર કેવી રીતે મંજૂરી આપી શકે, અને આપી શકે તો એને પાછી કેવી રીતે ખેંચી શકે? આની સાથે સંકળાયેલી કાનૂની બાબતોને હવે આપણે સમજવાની છે. આના માટે સૌથી પહેલા સીબીઆઈનો એક સામાન્ય ખ્યાલ, એની એક સામાન્ય સમજ આપણે ઊભી કરવી પડે. સીબીઆઈ શું છે? પ્રી ઇન્ડિપેન્ડન્સ એરામાં, આઝાદીની બિલકુલ પહેલા 1946ના વર્ષમાં આપણા દેશ માટે કાયદો ઘડવામાં આવ્યો હતો, DSPE એક્ટ 1946. પૂરું નામ છે દિલ્હી સ્પેશિયલ પોલીસ એસ્ટાબ્લિશમેન્ટ એક્ટ 1946. આ કાયદા હેઠળ સીબીઆઈની કામગીરી નક્કી કરાયેલી છે. આ કાયદા હેઠળ સીબીઆઈ સત્તાઓ મેળવે છે. એક રીતે આ કાયદા હેઠળ સીબીઆઈનું અસ્તિત્વ છે એવું કહી શકાય. મૂળભૂત રીતે આ કાયદા હેઠળ જે સંસ્થા તૈયાર થઈ હતી એનું નામ રાખવામાં આવ્યું હતું દિલ્હી સ્પેશિયલ પોલીસ એસ્ટાબ્લિશમેન્ટ. પરંતુ સમય જતા 1963ના વર્ષમાં કેન્દ્ર સરકારના ગૃહ મંત્રાલયે એક રેઝોલ્યુશન જારી કરીને, એક ઠરાવ બહાર પાડીને આ સંસ્થાનું નામ DSPE માંથી કરી નાખ્યું સીબીઆઈ. મતલબ કે સેન્ટ્રલ બ્યુરો ઓફ ઇન્વેસ્ટિગેશન નામ પહેલેથી આ સંસ્થાનું નહોતું. આ નામ 1963ના વર્ષમાં દાખલ કરવામાં આવ્યું છે. આપણા દેશમાં વધુ એક સંસ્થા છે કે જેના વિશે કદાચ આપની પાસે માહિતી હશે, નેશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સી. આ સંસ્થા અને સીબીઆઈ જેવી સંસ્થામાં મુખ્ય તફાવત જ આ છે કે નેશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સી આ સંસ્થાને પોતાના માટે એક અલાયદો કાયદો છે જેનું નામ છે NIA એક્ટ 2008. વારંવારની જે ટેરરિઝમની ઘટનાઓ ભારતની અંદર બની રહી હતી એને ધ્યાનમાં રાખીને આપણી સંસદે 2008ના વર્ષમાં કાયદો ઘડીને આ સંસ્થાનું અસ્તિત્વ તૈયાર કર્યું હતું. NIA સંસ્થાને પોતાનો એક અલાયદો કાયદો છે, જ્યારે સીબીઆઈ નામની સંસ્થાને પોતાનો અલગ કાયદો નથી. એનું અસ્તિત્વ,
એની સત્તાઓ, એની જવાબદારીઓ, એની તમામ કામગીરી એ આ એક અલગ કાયદા હેઠળ નક્કી કરાયેલી છે. હવે આ કાયદાની જોગવાઈઓ પ્રમાણે સીબીઆઈની કામગીરી કેવી કેવી હોય છે એના વિશે થોડીક માહિતી મેળવીએ. કાયદા હેઠળ સીબીઆઈને સત્તા આપવામાં આવી છે કે તેણે યુનિયન ટેરિટરીઝ એટલે કે કેન્દ્ર શાસિત પ્રદેશોની અંદર ગુનાઓની, અપરાધોની જાંચ પડતાલ કરવાની રહેશે. ઇટ વિલ હેવ ટુ ઇન્વેસ્ટિગેટ ઓફેન્સીસ ઇન ધ યુનિયન ટેરિટરીઝ. પરંતુ કેન્દ્ર શાસિત પ્રદેશોમાં પણ એ કેવા ગુનાઓની જાંચ પડતાલ કરી શકશે તો કાયદો સ્પષ્ટ કરે છે એવા જ ગુનાઓ કે જેને કેન્દ્ર સરકારે નોટિફિકેશનમાં સ્પષ્ટ કર્યા હોય. એટલે કે સેન્ટ્રલ ગવર્મેન્ટ પોતાના નોટિફિકેશન દ્વારા જાહેર કરશે જે કોઈ પણ ગુનાઓને, એ જ ગુનાઓના સંદર્ભમાં સીબીઆઈ એ કેન્દ્ર શાસિત પ્રદેશોમાં જાંચ પડતાલ કરી શકશે. સારી વાત એ છે કે અત્યાર સુધીમાં સંખ્યાબંધ એક પછી એક નોટિફિકેશન્સ જારી કરીને મોટાભાગના સામાન્ય ગુનાઓ, સામાન્ય અપરાધો જે આપણે જાણીએ છીએ એ બધામાં સેન્ટ્રલ ગવર્મેન્ટે સીબીઆઈને જ્યુરિસ્ડિક્શન આપી દીધું છે, એનું અધિકાર ક્ષેત્ર આપી દીધું છે, એને જાંચ પડતાલની સત્તાઓ આપી દીધેલી છે. એટલે આજે કેન્દ્ર શાસિત પ્રદેશોમાં કહી શકાય કે લગભગ તમામ ગુનાઓના સંદર્ભમાં સીબીઆઈ ઇન્વેસ્ટિગેશન કરી શકે છે. ધેટ્સ ઇટ. આ જ ઇન્વેસ્ટિગેશન કરવા માટે સીબીઆઈની અંદર 3 ડિવિઝન્સ તૈયાર કરાયેલા છે. કહો કે 3 શાખાઓ, 3 યુનિટ્સ તૈયાર કરાયેલા છે. એક કે જેને કહેવાય એન્ટી કરપ્શન ડિવિઝન, નામ પરથી સ્પષ્ટ થાય સરકારી અધિકારીઓ અને કર્મચારીઓ, કેન્દ્ર સરકારના અધિકારીઓ અને કર્મચારીઓ ઉપર જ્યારે ભ્રષ્ટાચારના આરોપ હોય, અહીં આગળ જ્યારે આપણે સરકારી અધિકારીઓ અને કર્મચારીઓની વાત કરીએ છીએ ત્યારે એની અંદર જાહેર સાહસોના અધિકારીઓ અને કર્મચારીઓનો પણ સમાવેશ થઈ જાય. પબ્લિક સેક્ટર અંડરટેકિંગ્સ હોય, સરકારી કંપનીઓ, સરકારી નિગમો હોય, એમના અધિકારીઓ અને કર્મચારીઓનો પણ અહીં આગળ સમાવેશ થઈ જાય. એમના ઉપર જ્યારે ભ્રષ્ટાચારના આરોપ હોય એ સીબીઆઈના એન્ટી કરપ્શન ડિવિઝન દ્વારા ઇન્વેસ્ટિગેટ કરવામાં આવશે. એ રીતે સીબીઆઈની અંદર વધુ એક ડિવિઝન છે કે જેનું નામ છે ઇકોનોમિક ઓફેન્સીસ ડિવિઝન. ફાઇનાન્શિયલ ઇરેગ્યુલારિટીઝ, નાણાકીય ગેરરીતિના જ્યાં બનાવો બન્યા હોય એ પ્રકારના અપરાધના સંદર્ભમાં ઇન્વેસ્ટિગેટ આ ડિવિઝને કરવાનું આવે. જેમ કે કોઈ બેન્કિંગ ફ્રોડ થયું હોય, બને કે કોઈ મની લોન્ડરિંગનો કેસ હોય, આ બધા મુદ્દામાં ઇન્વેસ્ટિગેશન આ ડિવિઝને કરવાનું આવે. જે કોઈ પણ કોન્વેન્શનલ ક્રાઇમ્સ છે, પરંપરાગત અપરાધો છે, પહેલેથી જે ચાલ્યા આવે છે, ઉદાહરણ તરીકે મર્ડર, એસ્પિયોનેજ એટલે કે જાસૂસી, આ પ્રકારના ગુનાઓના સંદર્ભમાં ઇન્વેસ્ટિગેશન કરવા માટે એક સેપરેટ ડિવિઝન તૈયાર કરાયું છે જેનું નામ છે સ્પેશિયલ ક્રાઇમ્સ ડિવિઝન. આપ જો જાણતા હો તો થોડાક સમય પહેલા જે સુશાંત સિંહ રાજપૂતનો કેસ થયો એનું ઇન્વેસ્ટિગેશન જે સીબીઆઈને સોંપવામાં આવ્યું છે એ આ સ્પેશિયલ ક્રાઇમ્સ ડિવિઝન દ્વારા કરવામાં આવી રહ્યું છે. કોઈ પણ સંસ્થા વિશે અભ્યાસ કરતી વખતે એની સામાન્ય એક માળખાગત માહિતી આપણી પાસે હોવી ઘટે, એની સત્તાઓ વિશેનો એક સામાન્ય ખ્યાલ આપણા મગજમાં હોવો જોઈએ. હવે કેન્દ્ર શાસિત પ્રદેશોમાં સીબીઆઈનું જ્યુરિસ્ડિક્શન છે, સમજાય. પરંતુ જો આપ ધ્યાનથી વાંચશો આ જ કાયદાની 2 કલમો સેક્શન 5 એન્ડ સેક્શન 6 તો આપને સમજાશે કે આ કલમો હેઠળ સીબીઆઈનું જ્યુરિસ્ડિક્શન રાજ્યોમાં પણ આવી શકે. બેસિકલી એનું જ્યુરિસ્ડિક્શન યુનિયન ટેરિટરીઝ, કેન્દ્ર શાસિત પ્રદેશોમાં છે, પરંતુ 5મી અને 6ઠી કલમ મુજબ આપ જોશો તો એનું અધિકાર ક્ષેત્ર રાજ્યોમાં પણ વિસ્તારી શકાય, સ્ટેટ્સમાં પણ એક્સટેન્ડ કરી શકાય. સેક્શન 5 આગળ સ્પષ્ટ કરે છે કે દિલ્હી સ્પેશિયલ પોલીસ એસ્ટાબ્લિશમેન્ટ નું જ્યુરિસ્ડિક્શન અલગ અલગ ઓફેન્સીસ માટે સ્ટેટ્સમાં પણ એક્સટેન્ડ કરી શકાશે, રાજ્યોમાં પણ એક્સટેન્ડ કરી શકાશે. પરંતુ સાથે સેક્શન 6 ની અંદર સ્પષ્ટતા કરવામાં આવી છે કે જો રાજ્યોની અંદર સીબીઆઈને સત્તાઓ આપવી હોય તો એ માટે સૌથી પહેલા રાજ્ય સરકારની કન્સેન્ટ લેવાની રહેશે. સ્ટેટ ગવર્મેન્ટની કન્સેન્ટ, એની મંજૂરી વગર સીબીઆઈનું જ્યુરિસ્ડિક્શન જે તે રાજ્યમાં ક્યારે ન લાવી શકાય. અને આ જ સૌથી પેચીદો મુદ્દો છે, આ જ અત્યારની આપણી ચર્ચાઓ માટે સૌથી સુસંગત મુદ્દો છે કે સીબીઆઈનું બેસિકલી જ્યુરિસ્ડિક્શન છે યુનિયન ટેરિટરીઝમાં, પરંતુ રાજ્યોની અંદર લાવવું હોય તો લાવી શકાય, રાજ્યોની મંજૂરી વગર ન લાવી શકાય. હવે
સીબીઆઈ નું રાજ્યમાં જ્યુરિસ્ડિક્શન લાવવા માટે રાજ્ય સરકારો દ્વારા આજે મંજૂરી આપવામાં આવતી હોય, મંજૂરી બે પ્રકારેની હોય. એક કે જેને કહેવાય જનરલ કન્સેન્ટ, બીજી કે જેને કહેવાય સ્પેસિફિક કન્સેન્ટ. જનરલ સાધારણ. જનરલ કન્સેન્ટ જ્યારે કોઈ રાજ્યએ સીબીઆઈને આપી રાખી હોય એનો અર્થ એ થાય કે એ રાજ્યમાં કોઈ પણ ગુનાનું ઇન્વેસ્ટિગેશન કરવા માટે રાજ્ય સરકાર પાસેથી સીબીઆઈએ કોઈ અલગ પરમિશન, અલગ કન્સેન્ટની જરૂરિયાત નથી. જનરલ કન્સેન્ટ એક રીતે કહી શકાય કે તમામે તમામ ગુનાઓનું ઇન્વેસ્ટિગેશન કરવા માટે સીબીઆઈને આપવામાં આવેલી એક પ્રકારની બ્લેન્કેટ કન્સેન્ટ છે. એ સીધી જ એ તપાસ કરી શકે. અલગથી એને હવે કોઈ સ્પેસિફિક મુદ્દા માટે રાજ્ય સરકારની કેસમાં ઇન્વેસ્ટિગેશન કરવા માટે મંજૂરી લેવાની જરૂર નથી. આપ જોશો તો મોટા ભાગે આપણા દેશના તમામે તમામ રાજ્યોએ સીબીઆઈને આવી જનરલ કન્સેન્ટ આપેલી છે. અપવાદો છે કે જેની ચર્ચા આગળ આપણે કરીએ છીએ, પણ જનરલ કન્સેન્ટ લગભગ કહો કે બધા રાજ્યોએ આપેલી છે. જે રાજ્ય મહારાષ્ટ્રની આપણે અત્યારે વાત કરી રહ્યા છીએ, મહારાષ્ટ્ર રાજ્ય સરકારે પણ છેક 1989ના વર્ષથી સીબીઆઈને રાજ્યની અંદર જનરલ કન્સેન્ટ આપેલી જ છે. જનરલ કન્સેન્ટથી આગળ વધુ એક કન્સેન્ટ આવી કે જેને કહેવાય સ્પેસિફિક કન્સેન્ટ. સ્પેસિફિક કન્સેન્ટ એટલે કે જ્યાં રાજ્યએ સીબીઆઈને કોઈ જનરલ કન્સેન્ટ નથી આપી કે એ બધા ગુનાઓનું, બધા અપરાધોનું ઇન્વેસ્ટિગેશન કરી શકે. સ્પેસિફિક કન્સેન્ટનો અર્થ એ થાય કે સીબીઆઈએ જે તે રાજ્યની અંદર કોઈ પણ ગુનાનું ઇન્વેસ્ટિગેશન કરવું હોય તો એ કેસ સ્પેસિફિક કન્સેન્ટ રાજ્ય સરકાર પાસેથી મેળવવી પડશે. એ કેસ માટે વિશેષ રૂપથી એણે રાજ્ય સરકાર પાસેથી મંજૂરી લેવી પડશે. જનરલ કન્સેન્ટ એક રીતે બધા જ ગુનાઓ માટે હોય. સ્પેસિફિક કન્સેન્ટ એટલે કહી શકો કે કેસ સ્પેસિફિક તમારે અલગ અલગ કન્સેન્ટ લેવાની આવશે. આવી બે પ્રકારની કન્સેન્ટનો ખ્યાલ અહીંયા આગળ રહેલો છે. હવે સીબીઆઈ ઇન્વેસ્ટિગેશન ક્યારે કરી શકે? બે મુદ્દાઓ આપણે એના સંદર્ભમાં જોયા. પહેલું, કેન્દ્ર શાસિત પ્રદેશોમાં સીધું જ. બીજું, રાજ્યોની અંદર જો એણે ઇન્વેસ્ટિગેશન કરવું હોય તો રાજ્યોની મંજૂરીથી. હવે સીબીઆઈ નું ઇન્વેસ્ટિગેશન ઇનિશિયેટ કેવી રીતે થઈ શકે એમાં ઉમેરાય ત્રીજો મુદ્દો. કેન્દ્ર શાસિત પ્રદેશોમાં તો એ સીધી જ કરી શકે છે, રાજ્યોમાં તે મંજૂરીથી કરી શકે છે. ત્રીજો મુદ્દો કે જ્યાં આપણા દેશની સુપ્રીમ કોર્ટ દ્વારા સીબીઆઈને કોઈ કેસના ઇન્વેસ્ટિગેશન માટેના ઓર્ડર્સ આપવામાં આવે. ધ્યાનથી નોંધીએ, અહીંયા આગળ આદેશ કેન્દ્ર સરકાર કે રાજ્ય સરકાર તરફથી નથી આવતો, કે રાજ્ય સરકારની મંજૂરીની અહીંયા આગળ આપણે વાત નથી કરતા. આપણે નોંધી રહ્યા છીએ કે આપણા દેશની કોન્સ્ટિટ્યુશનલ કોર્ટ, બંધારણ દ્વારા જેનું નિર્માણ કરવામાં આવ્યું છે એવી કોર્ટ, સુપ્રીમ કોર્ટ સીબીઆઈને કોઈ કેસનું ઇન્વેસ્ટિગેશન કરવા માટેના આદેશ આપે ત્યારે પણ સીબીઆઈ કેસને ઇન્વેસ્ટિગેટ કરી શકશે. વર્ષો પહેલા સ્પેસિફિકલી જોઈએ તો 2001ના વર્ષમાં પશ્ચિમ બંગાળની અંદર એક ઘટના ઘડી. પશ્ચિમ બંગાળના સ્પેસિફિકલી મિદનાપોર ડિસ્ટ્રિક્ટ, આ જિલ્લાની અંદર એક ઘટના ઘડી કે જ્યાં તૃણમૂલ કોંગ્રેસ, એક પોલિટિકલ પાર્ટી ના 11 જેટલા કાર્યકર્તાઓને બીજા એક પોલિટિકલ પાર્ટી જેનું નામ છે સીપીઆઈ માર્ક્સિસ્ટ, સીપીઆઈ એલિજેડલી આક્ષેપ મુકાયો છે કે સીપીઆઈના સભ્યો દ્વારા તૃણમૂલ કોંગ્રેસના 11 જેટલા સભ્યોની 2001ના વર્ષમાં મિદનાપુર જિલ્લાની અંદર હત્યા કરવામાં આવી હતી. બહુ મોટી વાત કહેવાય અને બહુ ગંભીર ઘટના કહેવાય. મુદ્દો જ્યારે કલકત્તા હાઈકોર્ટમાં ગયો, કલકત્તા હાઈકોર્ટે કર્યું એ કે આખા મામલાની જાંચ પડતાલ માટે એણે ઇન્વેસ્ટિગેશન સોંપ્યું સીબીઆઈને. હવે સીબીઆઈ પાસે જેવું ઇન્વેસ્ટિગેશન ગયું, સીધું જ પશ્ચિમ બંગાળ રાજ્ય સરકારે કલકત્તા હાઈકોર્ટના આદેશને પડકાર્યો સુપ્રીમ કોર્ટમાં. વાત 2010ની છે. 2010ના વર્ષમાં આખા મામલાને સુપ્રીમ કોર્ટમાં લઈ જવામાં આવ્યો અને ત્યાં વેસ્ટ બેંગોલ સ્ટેટ ગવર્મેન્ટનો દાવો એ હતો કે કોઈ રાજ્યની હાઈકોર્ટ સીબીઆઈને કોઈ સ્ટેટમાં ઇન્વેસ્ટિગેશન માટેનો ઓર્ડર ન આપી શકે. એમનો તર્ક એ હતો, એમનો દાવો એ હતો કે ડીએસપીઈ એક્ટ 1946 હેઠળ તો રાજ્યની મંજૂરી વગર
જે તે રાજ્યની અંદર સીબીઆઈ કોઈ ઇન્વેસ્ટિગેશન જ ના કરી શકે. અને સાથે આ કાયદાની અંદર ક્યાંય હાઈકોર્ટ કે સુપ્રીમ કોર્ટને એવી સત્તા નથી અપાયેલી કે તે આ પ્રકારે સીબીઆઈને ઇન્વેસ્ટિગેશન માટેનો ઓર્ડર આપી શકે. તો કલકત્તા હાઈકોર્ટનો આદેશ ખોટો કહેવાય એવી રજૂઆત વેસ્ટ બેંગોલ સ્ટેટ ગવર્મેન્ટ દ્વારા સુપ્રીમ કોર્ટમાં કરવામાં આવી હતી. પરંતુ સુપ્રીમ કોર્ટે રાજ્ય સરકારનો આ પક્ષ માન્ય નહોતો રાખ્યો અને સુપ્રીમ કોર્ટે 2010ના વર્ષમાં આ જ કેસના જજમેન્ટમાં સ્પષ્ટ કર્યું કે માત્ર સુપ્રીમ કોર્ટ જ નહીં, હાઈકોર્ટ્સ પણ સીબીઆઈને કોઈ પણ રાજ્યમાં ઇન્વેસ્ટિગેશન માટેના આદેશ આપી શકશે. અને કોર્ટ્સની આ સત્તા એવડી મોટી કહેવાશે કે જ્યાં રાજ્યની મંજૂરી લેવી પણ જરૂર નથી. રાજ્યની મંજૂરી વગર પણ કોર્ટ્સ ચાહે તો સીબીઆઈને જે તે રાજ્યની અંદર ઇન્વેસ્ટિગેશન માટેના આદેશ આપી શકે. મતલબ કે આની સાથે સીબીઆઈનું ઇન્વેસ્ટિગેશન શરૂ થવાના 3 પાસા આપણી સામે આવ્યા. પહેલું, સીધું જ કેન્દ્ર શાસિત પ્રદેશમાં. બીજું, રાજ્યમાં પણ રાજ્યની મંજૂરી હેઠળ. ત્રીજું, રાજ્યની અંદર જ પણ રાજ્યની મંજૂરી વગર કે જ્યારે ઇન્વેસ્ટિગેશન માટેનો આદેશ આવ્યો હોય કાં તો સુપ્રીમ કોર્ટ પાસેથી કાં તો હાઈકોર્ટ્સ પાસેથી. આમ 3 અલગ અલગ રીતે સીબીઆઈનું ઇન્વેસ્ટિગેશન ઇનિશિએટ થઈ શકે. ના, હવે વાત કંઈક એવી છે કે તાજેતરમાં મહારાષ્ટ્ર રાજ્યની સરકારે સીબીઆઈને એણે જે 1989ના વર્ષમાં જનરલ કન્સેન્ટ આપેલી હતી એ કન્સેન્ટ, એ મંજૂરી એણે પાછી ખેંચી લીધી છે. હવે આ કન્સેન્ટ એણે પાછી ખેંચી લીધી, એ મંજૂરી પાછી ખેંચી લેવાનો અર્થ શું થાય? આનો અર્થ એવો જરાય ન થાય કે મહારાષ્ટ્ર રાજ્યની અંદર સીબીઆઈ ઇન્વેસ્ટિગેશન નહીં કરી શકે. જનરલ કન્સેન્ટ પાછી ખેંચવામાં આવી છે એનો અર્થ એ થાય કે સીબીઆઈ હજુ એ મહારાષ્ટ્ર રાજ્યની અંદર ઇન્વેસ્ટિગેશન તો કરી શકશે, પણ જ્યારે પણ એણે કોઈ કેસનું ઇન્વેસ્ટિગેશન કરવું હશે ત્યારે એણે રાજ્ય સરકાર પાસેથી સ્પેસિફિક કન્સેન્ટ મેળવવી પડશે. કારણ કે જનરલ કન્સેન્ટ તો લઈ લેવામાં આવી છે, તો એણે દરેક કેસ માટે અલગથી સ્પેસિફિક કન્સેન્ટ મેળવીને જ ત્યાં આગળ ઇન્વેસ્ટિગેશન કરવાનું રહેશે. કન્સેન્ટના સંદર્ભમાં સુપ્રીમ કોર્ટનો એક 1994ના વર્ષનો કેસ ખૂબ નોંધપાત્ર છે. કેસનું નામ હતું કાઝી દોરજી કેસ 1994, જેની અંદર સુપ્રીમ કોર્ટે સ્પષ્ટ કર્યું હતું કે જ્યારે પણ કોઈ સ્ટેટ સીબીઆઈ પાસેથી જનરલ કન્સેન્ટ પાછી ખેંચી લે તો એની રેટ્રોસ્પેક્ટિવ ઇફેક્ટ ક્યારેય નહીં રહે, એની હંમેશા પ્રોસ્પેક્ટિવ ઇફેક્ટ રહેશે. હવે આનો અર્થ શું થયો? સુપ્રીમ કોર્ટનું જજમેન્ટ કહે છે કે જ્યારે પણ કોઈ રાજ્યએ સીબીઆઈ પાસેથી મંજૂરી પાછી ખેંચી લીધી એને રેટ્રોસ્પેક્ટિવ ઇફેક્ટ ના આપી શકાય, એટલે કે પાછલી અસર ના આપી શકાય. એનો અર્થ એ થયો કે જ્યારે જે તે રાજ્યની સીબીઆઈને કન્સેન્ટ હતી, એ કન્સેન્ટ હોવાની પરિસ્થિતિમાં જ્યારે સીબીઆઈએ કોઈ કેસનું ઇન્વેસ્ટિગેશન શરૂ કર્યું હતું, એ ઇન્વેસ્ટિગેશન હજુ પેન્ડિંગ છે અને અચાનકથી રાજ્ય પોતાની મંજૂરી પાછી ખેંચી લે છે. ભલે રાજ્યએ મંજૂરી પાછી ખેંચી લીધી, સીબીઆઈએ એ પેન્ડિંગ કેસનું ઇન્વેસ્ટિગેશન ચાલુ રાખવાનું રહેશે. પાછલી અસરથી તમે મંજૂરીને પાછી ન ખેંચી શકો, એ કેસને તમારે એક લોજિકલ કન્ક્લુઝન આપવાનું રહેશે. હા, એ વાત અલગ છે કે કન્સેન્ટ પાછી ખેંચી લીધા પછી સીબીઆઈ રાજ્યની મંજૂરી વગર કોઈ નવો કેસ ન લઈ શકે, પણ જે કેસનું ઇન્વેસ્ટિગેશન પેન્ડિંગ છે એ કેસને તો એણે એના લોજિકલ કન્ક્લુઝન સુધી પહોંચાડવાનો જ રહેશે. આવું સુપ્રીમ કોર્ટનું જજમેન્ટ છે 1994ના વર્ષનું. વેરી ઇમ્પોર્ટન્ટ ફોર અસ. પ્રોસ્પેક્ટિવ અને રેટ્રોસ્પેક્ટિવ ઇફેક્ટ વચ્ચેનો આ ડિફરન્સ સમજવો આપણા માટે ખૂબ જરૂરી છે. ઉપરાંતને મહારાષ્ટ્રની અંદર હવે કોઈ પણ કેસનું ઇન્વેસ્ટિગેશન કરવા માટે એને સ્પેસિફિક કન્સેન્ટ તો લેવાની જ રહેશે. પરંતુ જો સીબીઆઈ પાસે કેસ રજીસ્ટર્ડ થયો હોય મહારાષ્ટ્ર સિવાયના અન્ય કોઈ રાજ્યમાં, માનો કે બિહારની અંદર, અને એ કેસનું ઇન્વેસ્ટિગેશન કરતી વખતે વ્યક્તિ એ ઇન્વેસ્ટિગેશનના ભાગરૂપે મહારાષ્ટ્ર રાજ્યની અંદર હોય, તો એની જાંચ પડતાલ કરવા માટે મહારાષ્ટ્ર રાજ્ય સરકારની સીબીઆઈએ કોઈ મંજૂરી લેવાની જરૂર નથી. ધીસ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ. મહારાષ્ટ્રની અંદર કોઈક નવો કેસ રજીસ્ટર થાય તો એ માટે સીબીઆઈએ જે તે રાજ્ય સરકારની મંજૂરી લેવાની રહે, વાત સમજાય. પરંતુ જો કેસ રજીસ્ટર થયો હોય અધર સ્ટેટમાં, અન્ય કોઈક રાજ્યમાં,
અને એના ઇન્વેસ્ટિગેશનના ભાગરૂપે જો કોઈ વ્યક્તિની જાંચ પડતાલ કરવાની થાય કે જે વ્યક્તિ મહારાષ્ટ્ર રાજ્યની અંદર છે, તો એની જાંચ પડતાલ માટે સીબીઆઈએ મહારાષ્ટ્ર રાજ્ય સરકારની કોઈ મંજૂરી લેવાની જરૂર નથી રહેતી. આ જ પ્રકારના ગૂંચવાયેલા મુદ્દાઓ સાથે આખી ઘટના આગળ વધી રહી છે, પરંતુ એની કાનૂની જોગવાઈઓની સાથે કોર્ટના જે ચુકાદાઓ આવ્યા છે એને તો આપણે ધ્યાન પર લેવા ખૂબ જરૂરી છે. થોડાક સમય પહેલા જ, લગભગ ખોટો ના હોતો 1-2 દિવસ પહેલા જ, રાજ્યોમાંનું વધુ એક રાજ્ય કેરલા રાજ્ય દ્વારા જાહેરાત કરવામાં આવી કે તે પણ ગંભીરતાથી વિચારી રહ્યું છે સીબીઆઈ પાસેથી જનરલ કન્સેન્ટ પાછી લઈ લેવાનો. સમાચાર છે 26 ઓક્ટોબરના, એટલે પ્રમાણમાં થોડા જૂના છે. કેરલા ગવર્મેન્ટ seriously considering revoking CBI's consent to protect state's interest. કેરલા તો વિચારી રહ્યું છે, પણ છેલ્લા અમુક મહિનાઓમાં જોશો તો મહારાષ્ટ્ર ઉપરાંત બીજા પણ રાજ્યો છે, જેમ કે આંધ્રપ્રદેશ, જેમ કે પશ્ચિમ બંગાળ તેમજ છત્તીસગઢ. આ એ રાજ્યો છે કે જેમણે થોડાક મહિનાઓના સમયગાળાની અંદર જ પોતાની આવી કન્સેન્ટ જે સીબીઆઈને આપેલી હતી એ પાછી ખેંચી લીધી છે. 4 થી 5 અલગ અલગ રાજ્યોના સંદર્ભમાં સીબીઆઈની આ કન્સેન્ટ અત્યારે ચર્ચામાં છે. એથી જ આપણી પરીક્ષાઓમાં એનો પ્રશ્ન પૂછવાની શક્યતા વધી જાય. ગઈકાલના કે પરમ દિવસના જ ઇન્ડિયન એક્સપ્રેસમાં એક સરસ મજાની ન્યૂઝ સ્ટોરી આવેલી હતી, અને એ સ્ટોરીની અંદર દર્શાવવામાં આવેલું હતું કે કઈ રીતે આ રાજ્યોમાં, આ 4-5 રાજ્યોમાં, જ્યારે આ રાજ્યોએ સીબીઆઈને કન્સેન્ટ આપેલી હતી ત્યારે આ રાજ્યોમાં સીબીઆઈ હેઠળ કેટલા કેસીસ રજીસ્ટર્ડ હતા, અને કન્સેન્ટ પાછી ખેંચી લીધા બાદ સીબીઆઈ પાસે રજીસ્ટર્ડ કેસીસની સંખ્યામાં કેટલો ઘટાડો નોંધાયો. એનું સરસ મજાનું એનાલિસિસ આ ન્યૂઝપેપરની અંદર આપેલું છે. મેન્સની તૈયારી કરનારા વિદ્યાર્થીઓ ખાસ એ આર્ટિકલને વાંચશે કે જેના આધાર ઉપર તમે એક એનાલિસિસ ઊભું કરી શકશો કે સીબીઆઈની કન્સેન્ટ, સીબીઆઈ પાસે રાજ્યની કન્સેન્ટ હોવી એ કેટલું માયને રાખે છે, એનું કેટલું મહત્વ છે રાજ્યની અંદર, અને એ કન્સેન્ટ ન હોવાની પરિસ્થિતિમાં કેસીસનું પ્રમાણ કેટલું ઘટી જાય છે. રાજકીય દ્રષ્ટિકોણથી બિલકુલ અલગ રહીને બિલકુલ તટસ્થતાથી આ મુદ્દાને ઇવેલ્યુએટ કરવાની કોશિશ આપ ખાસ કરશો. આની સાથે સીબીઆઈનો એક પ્રિલિમિનરી તેમજ મેઇન એક્ઝામિનેશનના પર્સપેક્ટિવથી એને ભણવાનો અંદાજ કેવો હોઈ શકે એ આપણે સમજવાની કોશિશ કરી. આવનારા વિડીયો લેક્ચરમાં આવા જ વધુ એક મહત્વપૂર્ણ મુદ્દાની ચર્ચા સાથે ફરીવાર મળીશું. આભાર. નમસ્તે.